મા જેવા સાધુ. બાપા કેવા? મા. દુશ્મન જોડે પ્રેમ કરે એ તો સાધુ છે, પણ દુશ્મનને માર્ગે ચડાવે, માર્ગે ચડાવીને વિવેક આપે, વિવેક આપી આ લોકમાં સુખિયા કરે અને આગળ ધીમે ધીમે અંતરથી સુખી કરે. યોગી મહારાજ એવા મા જેવા સાધુ હતા. એટલે આપણે 4 પ્રકારે સુખી થવું છે. દેહથી મસ્ત. પંચવર્તમાન પામનાર ન પામનાર વ્યક્તિ ક્યારે દેહ કે સુખી ન હોય. દેહ કરીને સુખ એ તદ્દન જુદી ચીજ છે. શરીર સારું હોય ને જ્યાં સમજાય આપણે કામ કરી દઈએ તો બરાબર છે, પણ ગમે તેવી પરિસ્થિતિમાં થાક ન લાગે અને વિધિના નો ટાઈમ તમે પથારીમાં બેઠા અને 3-4-5 મિનિટમાં તમે પડી જાઓ અને જ્યારે ધારો ત્યારે તમે ઉઠો, એક ક્ષમતા દેહની જુદી છે. આ તો પછી ભેંસ હોઈ ગઈ એમ જય સ્વામી નારાયણ. આપણે બધાએ ખૂબ જાગ્રત રહેવાનું છે. 4 પ્રકારે સુખી થવું. દેહ, બીજું ધન. રોટલા ભગવાન આપવા બંધાયેલા છે. જ પાપીને બી રોટલા આપશે, માફિયા ગેંગના લીડરને પણ રોટલા આપશે. ભગવાન અતિ દયાળુ છે. ત્રીજું અઘરું છે મને કહીને સુખિયા. મને કહીને સુખિયા લેશો. પહેલું છે મનમાં ચિંતા નહીં, એક નિશ્ચિંતા. બીજું શું છે? શુભ વિચાર. અને ત્રીજું શું છે? ક્યારેય કોઈને વિશે અસદભાવ નહીં, અશુભ સંકલ્પ નહીં, આત્મીયતા. ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તે વ્યક્તિ આપણી કાલે આપણું દુશ્મન હોય, પરમ દિવસે આપણને મળે, પણ એના તરફનો હેદભાવ પ્રીતિમાં રંચ માત્ર મોડાશ નહીં. એ જે માનસિક સુખની અવસ્થા છે ત્યાં સંતની કૃપા જોઈએ. એટલી અહીંની સાફ સૂફી કરવા માટે આપણા કરતાં સુખી હોય એવા પવિત્ર સાધુ સાથે દોસ્તી બાંધવી જોઈએ. કોઈ માર્ગ નથી. દેહનો ડૉક્ટર પાસે જવું જ જોઈએ, મનના ડૉક્ટર પાસે જવું જ જોઈએ. મારો કહેવાનો મતલબ એ છે આપણે દેહ કહીને સુખી થવું છે, ધને કહીને સુખી થવું છે, મને કહીને સુખી થવું છે. મને કરીને સુખી થવા માટે એક જ શરત છે. કોઈ આત્મીય ખબર છે? કોઈ આત્મીય બને કે ન બને, પણ આપણે સેવા કરી લઈએ. કોઈ સેવા કરે કે ન કરે, આપણે સેવા. કોઈ આપણી જોડે બોલે કે ન બોલે, આપણે બોલવું. કોઈ આપણને સાથ આપે કે ના આપે, આપણે આપી દેવો. કોઈ સરળ વર્તે કે ન વર્તે, આપણે સરળ વર્તવું. કોઈ સુરત ભાવ રાખે કે ન રાખે, આપણે રાખવો. કામાદિક દોષ નીકળી જાય. કોઈ આત્મીય બને કે ન બને તો તમે આત્મીય, કામાદિક દોષ નીકળી જાય. કોઈ સરળ થાય કે ન થાય, તમે સરળ થાવ, કામાદિક દોષ નીકળી જાય. કોઈ સુરત ભાવ રાખે તમે રાખો એટલે દોષ ભૂક્કા ઉડી જાય.